श्री गणेशाय नमः। स्वागत है आपका साधना सूत्र में। શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી ચેનલ સાધના સૂત્ર। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 13 ઓગસ્ટ 2026 થી લઈને 11 સપ્ટેમ્બર 2026 સુધી ચાલતા પવિત્ર શ્રાવણ માસના મહાત્મ્ય વિશે। ભગવાન મહાદેવને અતિપ્રિય એવા આ શ્રાવણ માસમાં શું કરવું, શું ન કરવું, આ મહિનામાં કયા વ્રત અને તહેવારો આવે છે અને શ્રાવણ માસનું આપણા જીવનમાં શું મહત્વ છે, આ તમામ વાતો આજે આપણે આ વિડીયોમાં જાણીશું। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો તમે અમારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી તમને તુરંત મળી શકે। ધન્યવાદ। કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંત હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી। બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય। મિત્રો, શ્રાવણ માસ એટલે ભગવાન મહાદેવનો માસ। 12 મહિનામાં શ્રાવણ માસને દરેક માસના રાજા સમાન માનવામાં આવે છે। ભગવાન ભોળાનાથને પ્રિય એવા આ પવિત્ર શ્રાવણ માસમાં જે ભક્તો ભગવાન શિવનું પૂજન કરે છે, શિવ મંત્રનો જપ કરે છે, શિવજીની આરાધના અને ભક્તિ કરે છે, વ્રત, જપ, તપ અને દાન પુણ્ય કરે છે, તેમને આ લોકમાં સુખ, સમૃદ્ધિ અને અંતે શિવલોક ધામની પ્રાપ્તિ થાય છે એવી ધાર્મિક માન્યતા છે। ભગવાન પશુપતિનાથ અર્થાત દરેક જીવમાં રહેલી પશુતાના સ્વામી અને શ્રાવણ માસમાં જે ભક્તો ભગવાન મહાદેવની પૂજા આરાધના કરી શકતા નથી તેઓ માનસિક પૂજા પણ કરી શકે છે। શિવ માનસ પૂજામાં આ વાતનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે। ભગવાન મહાદેવને પ્રિય એવા આ શ્રાવણ માસમાં એક બિલ્વપત્ર અને એક લોટો જળ સમર્પિત કરવાથી પણ ભોળાનાથ પ્રસન્ન થાય છે એવી માન્યતા છે। ભોળાનાથ શક્તિપતિ છે। દરેક પ્રકારની શક્તિ પ્રાપ્ત કરવી હોય, ચાહે જ્ઞાનની શક્તિ હોય, ધનની શક્તિ હોય, આરોગ્યની શક્તિ હોય, વૈભવ, સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત કરવું હોય તો ભગવાન મહાદેવ સાથે દેવી પાર્વતીની પૂજા પણ કરવામાં આવે છે। આખો શ્રાવણ માસ જ વ્રત અને તહેવારોથી ભરેલો રહે છે। આ શ્રાવણ માસમાં નિત્ય ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવે છે। ખાસ કરીને સોમવાર તો ભગવાન મહાદેવને અતિપ્રિય માનવામાં આવે છે। જો આખા માસ દરમિયાન આપણે શિવાલયમાં જઈને પૂજા કે દર્શન ન કરી શકીએ તો પણ સોમવારનું વ્રત કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે એવી ધાર્મિક માન્યતા છે। હર હર મહાદેવ। મિત્રો, શ્રાવણ માસમાં 16 સોમવારનું વ્રત પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। સામાન્ય રીતે શ્રાવણ માસના પ્રથમ સોમવારથી 16 સોમવારના વ્રતનો પ્રારંભ કરવામાં આવે છે। જો કે શ્રાવણ માસમાં જેટલા પણ સોમવાર આવે, 4 હોય કે 5, તેમાંથી કોઈ પણ સોમવારથી આ વ્રતનો આરંભ કરી શકાય છે અને ત્યારબાદ 16 સોમવારનું વ્રત પૂર્ણ કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ બહેન માસિક ધર્મ હોય તો તે સમયનો સોમવાર વ્રતમાં ન ગણીને બાકીના સોમવારથી 16 સોમવારનું વ્રત પૂર્ણ કરી શકાય છે। તેવી જ રીતે જો કોઈ પ્રકારનું સૂતક હોય અથવા બહારગામ જવાનું થયું હોય તો તે સોમવારને ન ગણીને બાકીના સોમવારનું વ્રત પૂર્ણ કરી શકાય છે। મિત્રો, શ્રાવણ માસમાં ભક્તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પણ જાય છે। આ પવિત્ર શ્રાવણ માસમાં જો કોઈને ગ્રહદોષની બાધા હોય, કાલસર્પ દોષ હોય, વિષયોગ હોય અથવા રાહુ, કેતુ અને શનિ સંબંધિત કોઈ દોષની શાંતિ કરવી હોય તો ભગવાન શિવની આરાધના, જપ અને પૂજા કરવામાં આવે છે। શ્રાવણ માસમાં નાગદેવતા સંબંધિત વ્રતો પણ આવે છે। તેમાં નાગપંચમી ખૂબ જ મહત્વપૂર્ણ છે। નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે। આ ઉપરાંત શ્રાવણ માસમાં વરસાદી વાતાવરણ રહેતું હોવાથી જૂની ધાર્મિક માન્યતા અનુસાર આ સમયમાં લાંબી યાત્રા ટાળીને ઘરે રહીને ભગવાનની આરાધના કરવી શુભ માનવામાં આવે છે। જો આજુબાજુમાં શિવાલય હોય તો ત્યાં જઈને ભગવાન મહાદેવના દર્શન કરી શકાય છે। શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની કથા
અને શિવ મહાપુરાણનું શ્રવણ પણ કરી શકાય છે. મિત્રો, હવે જાણીએ શ્રાવણ માસ સાથે જોડાયેલી એક પવિત્ર કથા. સમુદ્ર મંથન સમયે દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્રનું મંથન કર્યું હતું. આ સમુદ્ર મંથનમાંથી અનેક રત્નો પ્રાપ્ત થયા, પરંતુ તેમાંથી એક અત્યંત ભયંકર વિષ પણ બહાર આવ્યું, જેને હળહળ વિષ કહેવામાં આવે છે. માન્યતા અનુસાર આ વિષ એટલું ભયંકર હતું કે તેનું એક ટીપું પણ સૃષ્ટિ માટે વિનાશનું કારણ બની શકે તેમ હતું. ત્યારે દેવતાઓએ ભગવાન મહાદેવને પ્રાર્થના કરી. દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન શિવે સૃષ્ટિને બચાવવા માટે તે હળાહળ વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું. આ કારણે ભગવાન શિવને નીલકંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા પાર્વતીએ પણ ભગવાન શિવને સહાય કરી અને વિષને કંઠની નીચે જતું અટકાવ્યું, એવી ધાર્મિક માન્યતા છે. વિષના પ્રભાવથી ભગવાન શિવના શરીરમાં ઉષ્ણતા વધી, ત્યારે દેવતાઓ અને ભક્તોએ ભગવાન મહાદેવને શીતળતા મળે તે માટે તેમના ઉપર જળ અર્પણ કર્યું, અને ત્યારથી ભગવાન શિવના શિવલિંગ ઉપર જળાભિષેક કરવાની પરંપરા સાથે આ કથા જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. મિત્રો, એટલા માટે જ શ્રાવણ માસમાં ભગવાન મહાદેવને જળ અર્પણ કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ પવિત્ર માસમાં અનેક વ્રતો અને તહેવારો આવે છે. શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગ એટલે કે માટીમાંથી બનાવેલા શિવલિંગની પણ પૂજા કરવામાં આવે છે. ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવથી પાર્થિવ શિવલિંગ બનાવીને તેની પૂજા કરે છે અને ત્યારબાદ ધાર્મિક વિધિ અનુસાર તેનું વિસર્જન કરવામાં આવે છે. ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રાવણ માસમાં અનેક તહેવારો અને વ્રતો આવે છે. શ્રાવણ માસની શરૂઆતથી જ ભગવાન શિવની પૂજા આરાધના શરૂ થાય છે. શિવલિંગ ઉપર બિલ્વપત્ર અર્પણ કરીને ભક્તો ભગવાન પાસે પોતાની મનોકામના વ્યક્ત કરે છે. મિત્રો, શ્રાવણ માસમાં મહાલક્ષ્મી સ્થાપના અને મહાલક્ષ્મી પૂજન પણ કરવામાં આવે છે. શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર આવે છે અને આ દિવસે જીવંતિકા માતાના વ્રતનો પ્રારંભ થાય છે. જીવંતિકા માતાનું વ્રત ખાસ કરીને બાળકોની રક્ષા અને તેમના સુખી જીવન માટે કરવામાં આવે છે, એવી ધાર્મિક માન્યતા છે. શ્રાવણ માસમાં જેટલા પણ શુક્રવાર આવે, 4 હોય કે 5, તેમાંથી વ્રતની પરંપરા અનુસાર જીવંતિકા માતાનું વ્રત કરવામાં આવે છે. આ ઉપરાંત શ્રાવણ માસમાં વિનાયક ચતુર્થી આવે છે. શ્રાવણ માસના મંગળવારે મંગળા ગૌરી વ્રત કરવામાં આવે છે. આ ઉપરાંત કલ્કી જયંતી, તુલસીદાસ જયંતી, નકુલ નોમ અને આદિત્ય પૂજન જેવા ધાર્મિક પ્રસંગો પણ આવે છે. આ પવિત્ર માસમાં પુત્રદા એકાદશીનું પણ મહત્વ છે. તેમજ શિવ પવિત્રારો પણ કરવામાં આવે છે. અને શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે બળેવ, નારિયેળી પૂર્ણિમા અને રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારો આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પવિત્ર બંધન અને પ્રેમનો તહેવાર. આ દિવસે બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ બહેનની રક્ષા અને સુખાકારી માટે પ્રેમભરી શુભેચ્છા આપે છે. આ ઉપરાંત શ્રાવણ વદ એકમથી લઈને વિવિધ તિથિઓમાં અનેક ધાર્મિક પ્રસંગો અને વ્રતો આવે છે. વરદ લક્ષ્મી વ્રત, હિંડોળા સમાપ્તિ, કજળી ત્રીજ, રાંધણ છઠ, શીતળા સાતમ અને ત્યારબાદ શ્રાવણ વદ અષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ તરીકે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. ત્યારબાદ અજા એકાદશી, અઘોરા ચતુર્દશી અને પીઠોરી અમાવસ્યા જેવા ધાર્મિક પ્રસંગો પણ આવે છે. શ્રાવણ માસના શનિવારે ભગવાન શનિદેવની પૂજા અને વ્રત ઉપવાસ કરવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન શ્રી હનુમાનજીની પણ ભક્તિ અને આરાધના કરવામાં આવે છે. મિત્રો, આમ શ્રાવણ માસ ભગવાન મહાદેવને સમર્પિત એક પવિત્ર અને ભક્તિમય માસ છે. આ માસમાં જે કોઈ ભક્ત ભગવાન શિવ અને માતા પાર્વતીની શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે, તેના જીવનમાં ભગવાનની કૃપા રહે એવી ભક્તોની શ્રદ્ધા છે. બોલો હર હર મહાદેવ.